ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48ના ટોલનાકા ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 734, જેમાં કુલ ક્વાર્ટર નંગ 35,232, જેની કિંમત રૂપિયા 35,23,200, મોબાઈલ ફોન 1 જેની કિંમત રૂપિયા 5,000, ટેમ્પો જેની કિંમત રૂપિયા 10 લાખ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા 45,33,200 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।